કેમ છો મિત્રો? નિત્યન લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એસએમસીની અંદર એક્ઝામમાં પૂછાઈ શકે તેવા જે પ્રશ્નો અને એની સુપર સિરીઝ ચાલુ કરી હતી કે જેની અંદર આપણે અગત્યના જે પ્રશ્નો જે છે એ આપણે સોલ્વ કરીએ છીએ, બરોબર. અને એમાંથી 3 વિડીયો આપણે આગળ મૂકી ચૂકેલા છીએ અને આ ચોથો વિડીયો છે મિત્રો. ઓકે, તો પૂરેપૂરો આખો ધ્યાનથી જોજો. ઘણા પ્રશ્નો એવા છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે, ખૂબ આઈએમપી પ્રશ્નો છે, બરોબર. આ સિવાય આપણે જે તમારી એસએમસીની અંદર ખૂબ આઈએમપી છે એવો જીપીએમસી એક્ટ આપણે આખો પૂર્ણ કરેલ છે, એ પણ તમે જોઈ શકો છો. આ સિવાય જીપીએમસી એક્ટના જે આઈએમપી એમસીક્યુ છે એની પણ સિરીઝ આખી પૂરી કરી છે, એ પણ તમે જોઈ શકો છો. ઓકે, એના પછી જે રજાના નિયમો છે, ફરજ પર હાજર થવાના જે નિયમો છે, ફરજ પર જોડાવાના જે નિયમો, બરોબર. તો આ નિયમો પણ આપણે ચલાવ્યા છીએ આપણે એપ્લિકેશન આ જે યુટ્યુબ ચેનલ છે એની અંદર ચલાવેલા છે. ઓકે, તો તમે એ પણ જોઈ શકો છો. અહીંયા આપણે આજે આ વિડીયોની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો સોલ્વ કરીશું, તો છેક સુધી જોડાયેલા રહેજો. અને હા, બીજી એક ખાસ એનાઉન્સમેન્ટ હતી તમારા માટે કે આપણે જે મિત્રો એસએમસીની તૈયારી કરી રહ્યા છે એમના માટે એક મોક પેપર સેટ લઈને આવ્યા છીએ કે જેની અંદર 5 પેપરો હશે અને એમાંથી જે પહેલું પેપર છે તે દરેકના માટે ફ્રી છે. ઓકે, જે પહેલું પેપર છે એ બધા માટે ફ્રી છે. અને ક્યાંથી મળશે? તો કે આપણી ટેલિગ્રામ ચેનલમાંથી. ઓકે, ટેલિગ્રામ ચેનલનું નામ પણ નિત્યમ લાઈવ જ છે. તમે સર્ચ કરીને ટેલિગ્રામ ચેનલમાં આપણે જે સૌથી પહેલો મોક ટેસ્ટ છે એ તમે સોલ્વ કરી શકો છો, એ ટેસ્ટ આપી શકો છો. ઓકે, અને એના ઉપરથી તમે બીજા 4 મોક ટેસ્ટ ખરીદી શકો છો. ઓકે, તો ફટાફટ ત્યાં જઈને તમે પેપર આપો, કેટલા માર્ક્સ થાય છે એ જુઓ, તમારી કસોટી કરો, મૂલ્યાંકન કરો તમે કેટલી તૈયારી કરી છે એનું, બરોબર. તો એસએમસીની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ સારા એવા પ્રશ્નો કાઢ્યા છે એ પેપર્સની અંદર. સારા એવા જે આઈએમપી પ્રશ્નો છે એ કવર કરી દીધા છે. ઓકે, ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન કીધું છે માત્ર વર્ગ 1 કે તેથી ઉપરની કક્ષાની ઉપલી કક્ષાની સેવા કહેવાય. જો ઉપલી કક્ષાની સેવા એમ મેન પ્રશ્ન છે, બરોબર. વર્ગ 2 કે તેથી ઉપરની કક્ષાની ઉપલી કક્ષાની સેવા કહેવાય. વર્ગ 3 કે તેથી ઉપરની કક્ષાની ઉપલી કક્ષાની સેવા કહેવાય. કે ચોથા વર્ગની સેવા ન હોય તેવી કોઈ પણ પ્રકારની સેવાની ઉપલી કક્ષાની સેવા કહેવાય. તો અહીંયા વિધાન તમારું સાચું કયું છે? તો કે ડી જે વિધાન છે એ તમારું સાચું છે. કેમ કે વર્ગ 4 ની ઉપરની જે છે ઉપરની સેવા જે છે એને આપણે કહીશું ઉપલી કક્ષાની સેવા. કઈ આવે? તો કે વર્ગ 1, 2 અને 3. મતલબ કે જે વર્ગ 4 ના નથી એ બધા ઉપલી કક્ષાની સેવામાં આવે. જ્યારે વર્ગ 4 જે છે એ નીચલી કક્ષાની સેવા. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો, પીડીએફ બનાવવામાં થોડી ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો છે, બરોબર. પરંતુ હું બોલું છું એના ઉપરથી તમને ખબર પડી જશે.
પ્રશ્ન એવો છે કે સેવા પોથીનું નિરીક્ષણ કરતા અધિકારીને નિરીક્ષણ વખતે કઈ બાબત ચકાસવી ફરજિયાત નથી? સેવા પોથીનું નિરીક્ષણ કરતા અધિકારીને નિરીક્ષણ કરતી વખતે કઈ બાબત ચકાસવી, અહીંયા લખ્યું છે ચકાસવી, ફરજિયાત નથી એમ કીધું છે. ચાલો, સેવા પોથી અદ્યતન કરવામાં આવેલ છે એવું ફરજિયાત નથી એમ કીધું છે. તો આ તો ચકાસણી કરવાની જ હોય છે. સેવા પોથીની ખરાઈ કરવામાં આવેલ છે, આ પણ કરવાની હોય છે. ડુપ્લિકેટ સેવા પોથી આપવામાં આવેલ છે, આની ફરજિયાત નથી. આ જે તે અધિકારી આ ચકાસણી કરે કે ના કરે કોઈ મતલબ નથી, મતલબ કે એનું કોઈ ફરજિયાત નથી ચકાસણી કરવી. બરોબર. હવે તમે કહેશો ડુપ્લિકેટ સેવા પોથી એટલે શું? તો કે જુઓ, સેવા પોથી જે હોય છે એ જે એક સેવા પોથી હોય છે એ તમારી કચેરીમાં રહે છે, બરોબર, અને જે બીજી સેવા પોથી હોય છે એ જે તે કર્મચારી પાસે હોય છે. ઓકે, આ જે બીજા નંબરની જે સેવા પોથી છે એને આપણે કહીશું ડુપ્લિકેટ સેવા પોથી. બરોબર. આ કેમ રાખવામાં આવે ભાઈ? તો કે જો આ જે પહેલી સેવા પોથી જે છે જે કચેરીની અંદર છે એ ક્યાંક ખોવાઈ જાય કે સળગી જાય કે ગમે ત્યારે આગી પાછી થઈ જાય તો આ ડુપ્લિકેટ સેવા પોથીમાંથી તમે એ જે નોંધ હોય એ લઈ શકો. બરોબર. તો એના માટે ડુપ્લિકેટ સેવા પોથી હોય છે અને એ જે તે કર્મચારી પાસે રહે છે. બરોબર. તો આ ડુપ્લિકેટ સેવા પોથી આપવામાં આવી છે કે નથી આવી એ કોઈ ફરજિયાત ચકાસણી કરવી જરૂરી નથી. ઓકે, ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન એવો લખેલો છે કે તબીબની તપાસમાં નોકરી માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ હોય તેવા કર્મચારી તબીબી અધિકારીના નિર્ણયની જાણ થયા બાદ કેટલા સમયમાં અપીલ કરવી જોઈએ? આ તબીબી લખ્યું છે, બરોબર. તબીબી તપાસની અંદર નોકરી માટે અયોગ્ય જાહેર કરેલો હોય કોઈ કર્મચારીને તો તબીબી અધિકારીના નિર્ણયની જાણ થાય એના કેટલા સમયની અંદર એને અપીલ કરવી જોઈએ? અપીલ કરવી મતલબ કે જે તબીબી મંડળ હોય, તબીબી તપાસ મંડળ કેટલા છે ભાઈ ગુજરાતમાં? ટોટલ 4 છે. કઈ કઈ જગ્યાએ છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. તો આ અપીલ કરવાની હોય છે તપાસ મંડળની અંદર એક કેટલા સમયની અંદર કરી શકાય? શું જવાબ આવશે? તો કે 1 માસની અંદર કરી શકાય, એ જવાબ આવશે. ચાલો આગળનો પ્રશ્ન છે, એક સિનિયર કારકુન નોકરીમાંથી રાજીનામું આપી, અંદર લખ્યું છે રાજીનામું આપી, બીજા દિવસે હેડ ક્લાર્ક, અહીંયા લખ્યું છે હેડ ક્લાર્ક ની જગ્યા પર સીધી ભરતીથી જોડાય છે તો તેમને તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે? તો શું જોગવાઈ છે ભાઈ? જો એ સિનિયર ક્લાર્કમાં હતો અને હેડ ક્લાર્કમાં જોડાય છે તો બંનેનું સંવર્ગ ચેન્જ થઈ જાય છે તો એના માટે થઈને ફરીથી તબીબી પ્રમાણપત્ર એને રજૂ કરવું જરૂરી બનશે. બરોબર છે. તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો
આગળ જોઈએ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? કર્મચારી રજા ઉપર હોય ત્યારે ધરણાધિકાર જળવાઈ રહે છે. સાચું કે ખોટું? તો કે સાચું. કોઈ કર્મચારી લાગેલો હોય કોઈ જગ્યા ઉપર તો એ પોતાનો ધરણાધિકાર જળવાઈ રહે છે જ્યારે તે રજા ઉપર હોય છે. કર્મચારી ફરજ મુક્ત હોય ત્યારે પણ ધરણાધિકાર જળવાઈ રહે, આ પણ વિધાન સાચું છે. ફરજ મુક્ત કરી દેવામાં આવે એનો મતલબ કે એને નોકરીમાંથી દૂર કરી દેવામાં આવે છે, મતલબ કે બરતરફ કે એને રિમૂવ કરી દેવામાં નથી આવતો, તો એના કારણે થઈને એનો ધરણાધિકાર જળવાઈ રહે છે. મુદતી જગ્યા પર ધરણાધિકાર મોકૂફ રહેતો નથી. આ વિધાન ખોટું છે ભાઈ. બરોબર. મુદતી જગ્યા ઉપર એટલે કે અમુક મુદત માટેની કેટલીક જગ્યાઓ હોય કે એ જગ્યા ઉપર ખાલી 5 મહિના કે 6 મહિના સુધી રોકાવાનું હોય, કામ કરવાનું હોય અને પછી પાછું આવી જવાનું હોય, તો એના માટે થઈને ધરણાધિકાર મોકૂફ રહેતો નથી. આ વિધાન ખોટું છે. ધરણાધિકાર એનો મોકૂફ થઈ જાય છે એ જે તે જગ્યા ઉપરનો. 6 મહિના હોય તો 6 મહિના પછી એનો ધરણાધિકાર ત્યાંથી મોકૂફ થઈ જશે. બરોબર. પછી એ જે તે જગ્યા ઉપર પાછો આવી જાય. ઓકે, ચાલો. અહીંયા લખ્યું છે જે જગા પર કોઈ કર્મચારી ધરણાધિકાર ધરાવતો હોય તો તે જગા ઉપર કાયમી કર્મચારી નિમણૂક પામી શકે નહીં, એવું લખેલું છે. જો કોઈ જગ્યા ઉપર કોઈ કર્મચારી ધરણાધિકાર ધરાવતો હોય તો તે જગ્યા ઉપર કાયમી કર્મચારીને નિમણૂક આપી શકાય નહીં. આ વિધાન પણ સાચું છે. કોઈ એક જગ્યા ઉપર તમે 2 કર્મચારી કે 2 થી વધારે કર્મચારીને રાખી ના શકો, તો એક કર્મચારી હોય તો બીજા કર્મચારીને ક્યાંથી આપણે રાખી શકીએ? તો આ વિધાન પણ સાચું છે. ઓકે, ચાલો આગળ જોઈએ. નીચેમાંથી કયા કિસ્સામાં ઓછા પગાર ધરાવતા જગ્યા પર કર્મચારીની બદલી કરી શકાય? ચાલો, શેના કારણે તમે ઓછો પગાર ધરાવતી જગ્યા ઉપર કર્મચારીની બદલી કરી શકો? કાર્યક્ષમતાના આધારે, કર્મચારીની લેખિત માંગણીથી અને ગેરવર્તણૂકના કારણે. મતલબ કે ઉપરના બધા કિસ્સાની અંદર તમે એ જે તે પગાર ઉપર હોય એનાથી ઓછી જગ્યા ઉપર તમે બદલી કરી શકો છો. ખાતાના વડા અધિકારીઓની સેવા પોથી કોણ નિભાવે છે? આઈએમપી પ્રશ્ન છે. કોણ નિભાવશે ભાઈ? તો કે પગાર અને હિસાબી અધિકારી. ખાતાના વડાઓની સેવા પોથી પૂછી છે. બરોબર. કર્મચારી જે હોય છે એની સેવા પોથી કોણ નિભાવશે? તો કે ખાતાના વડા. બરોબર, મતલબ કે કચેરીના વડા. ઓકે. અને જો એચઓડી હોય તો ખાતાના વડા. પરંતુ એમ પૂછ્યું હોય કે ખાતાના વડા અધિકારીઓની સેવા પોથી કોણ નિભાવે? તો કે પગાર અને હિસાબી અધિકારી નિભાવે. ચાલો, અહીંયા છે કે નીચેનામાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાના સમયમાં રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી? જોડાવાના સમયમાં રવિવારને દિવસ તરીકે ગણવામાં આવતો નથી. ચાલો, શું જવાબ આવશે? તો કે બદલી જાહેર હિતમાં અન્ય મથકે થયું હોય ત્યારે. બરોબર, તો એ જવાબ તમારો સાચો આવશે. ચાલો, આગળનો પ્રશ્ન છે. એક કર્મચારી
એક કર્મચારી ની બદલી જાહેર હિતમાં ભુજથી વલસાડ થાય છે તો તેને તૈયારી માટે કેટલા દિવસ મળે? જાહેર હિતમાં ભુજથી વલસાડ બરોબર બદલી એક કર્મચારીની બદલી જાહેર હિતમાં ભુજથી વલસાડ થાય છે તો તેને તૈયારી માટે કેટલા દિવસ મળે? ચાલો આ તો આપણે સોલ્વ કર્યું હતું. ફરજ પર જોડાવાનો સમય બરોબર એના નિયમો તમારા GCSR ની અંદર છે એની અંદર જોયું હતું. તૈયારી કરવા માટે કેટલા દિવસ મળે ભાઈ? તો કે 6 દિવસ મળે. ઓકે, ભુજથી વલસાડ જવાનું હોય કે ભુજથી મહેસાણા જવાનું હોય કે અમદાવાદથી ગાંધીનગર કે અમદાવાદથી મહેસાણા જવાનું હોય, તૈયારી કરવા માટેના કેટલા દિવસ મળે? તો કે 6 દિવસ મળે. બીજું આપણે શું જોયું હતું? તો કે નજીકના જિલ્લા હોય તો વધારાનું 1 દિવસ મળે. ઓકે, જ્યારે દૂરના જિલ્લા હોય તો વધારાના 2 દિવસ મળે. બરોબર, આ પણ યાદ રાખવાનું છે. ચાલો આગળ જોઈએ. આગળનો પ્રશ્ન છે એક કર્મચારી રજા ઉપર છે તે દરમિયાન તેની બદલી રાજ્યેતર સેવામાં થાય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એક કર્મચારી રજા ઉપર છે તે દરમિયાન એની બદલી રાજ્યેતર મતલબ કે અન્ય રાજ્યમાં થાય છે તો કયું વિધાન સાચું છે? તો કયું વિધાન સાચું થશે? તો કે બદલીની તારીખથી રજા પૂરી થાય છે અને રજા પગાર મળતો બંધ થઈ જશે. ઓકે, તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ફરજ મોકૂફીના કોઈ ભાગને રજામાં ફેરવવાનું પરવાનગી પાત્ર નથી. તો આ વિધાન તમારું સાચું છે. બરોબર. બીજું લખેલું છે સરકારી કર્મચારીને જેને માટે જવાબદાર હોય તેવા સરકારને નુકસાનની રકમ નિર્વાહ ભથ્થામાંથી વસૂલ થઈ શકે. તો આ વિધાન તમારું ખોટું છે. બરોબર, સરકારી કર્મચારી જેને જવાબદાર હોય તેવા સરકારને થયેલ નુકસાનમાં નિર્વાહ ભથ્થાની અંદર વસૂલ થઈ શકતી નથી. બરોબર, તો અહીંયા બી જે છે એ તમારો સાચો આવશે. નિર્વાહ ભથ્થામાંથી અતિ ચુકવણીની વસૂલાત બાબતે કોઈ બાધ્ય નથી. આ વિધાન સાચું છે. સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડેલ પેશકીની પરત ચુકવણી મરજિયાત કપાત છે. આ પણ સાચું છે. બરોબર, ચાલો આગળ જોઈએ. નિર્વાહ ભથ્થામાંથી કઈ કપાત ફરજિયાત છે? જો આ આપણે ચર્ચા કરી ગયા હતા. એક ફરજિયાત કપાત હતી, બીજી કપાત કઈ હતી? કે જે કરી ન શકાય, જે કપાત કરી જ નથી શકાતી જ્યારે નિર્વાહ ભથ્થાની અંદર વાત થાય છે. નિર્વાહ ભથ્થા ક્યારે થાય, ક્યારે મળવા પાત્ર છે? તો કે જ્યારે ફરજ મોકૂફી પર હોય. જ્યારે કોઈ અધિકારી કર્મચારી ફરજ મોકૂફી પર હોય ત્યારે એને નિર્વાહ ભથ્થા મળવા પાત્ર છે. પરંતુ એની અંદર કેટલીક ફરજિયાત કપાતો છે, કેટલીક કપાતો એવી છે કે જે કરી ન શકાય અને કેટલીક કપાતો એવી છે કે જે વૈકલ્પિક છે. બરોબર, મતલબ કે જો એ અધિકારી કર્મચારી કે તો એની કપાત કરવી પડે, બાકી ના કરી શકાય. ઓકે, આ આપણે જોઈ ગયા હતા. આ 3 છે, આ પણ 3 છે અને આ પણ 3 છે. ઓકે, ચાલો અહીંયા કયો જવાબ સાચો આવશે?
કઈ કપાત ફરજિયાત છે નીચેનામાંથી? તો કે અહીંયા આવકવેરો જે છે એ ફરજિયાત છે. બી જવાબ તમારો સાચો આવશે. ચાલો આગળનો પ્રશ્ન છે, સામાન્ય રીતે વર્ગ 3 ના કર્મચારી માટે અશક્તતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર પર સહી કરનારની સત્તા કોને છે? શું છે? વર્ગ 3, અહીંયા વર્ગ 3 લખ્યું છે. વર્ગ 3 ના કર્મચારી માટે અશક્તતા પેન્શન માટે તબીબી પ્રમાણપત્ર પર સહી કરવાની સત્તા કોની છે? કોની છે? તો કે તબીબી મંડળની છે. અહીંયા એ જવાબ તમારો સાચો આવશે. નોકરીમાં કેટલા સમયની અસાધારણ રજા પેન્શન પાત્ર સેવા તરીકે ગણવામાં આવશે? અસાધારણ રજા LWP, લીવ વિધાઉટ પે, મતલબ કે જો તમે એ લીવ ઉપર જાઓ તો તમને પગાર ન મળે. તો અસાધારણ રજા પેન્શન પાત્ર તરીકે ગણવામાં આવશે, પરંતુ કેટલા સમય સુધી? તો કે 3 વર્ષ સુધી. ઓકે, એ જવાબ તમારો સાચો આવે. અધિકારી જે જગ્યા ધારણ કરતા હોય તે જગ્યા નાબૂદ થાય અને તે અધિકારી બીજી જગ્યા પર નિમણૂક પામી શકાય તેમ ન હોય તો કયા પ્રકારનું પેન્શન આપી શકાય? કયું? તો કે વળતર પેન્શન એને આપી શકાય. બરોબર. ચાલો આગળ જોઈએ. ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં મહત્તમ કેટલા પગાર ગ્રેચ્યુઇટી મળવા પાત્ર છે? ચલો એમ પૂછ્યું હોય કે અત્યારે મેક્સિમમ કેટલી ગ્રેચ્યુઇટી મળવા પાત્ર છે? તો કે 25 લાખ રૂપિયા. બરોબર. હમણાં ગવર્મેન્ટે ચેન્જ કરી છે. પહેલા 20 લાખ રૂપિયા હતી, પછી એમાંથી ચેન્જ કરીને 25 લાખ રૂપિયા કરી નાખી. મેક્સિમમ ગ્રેચ્યુઇટી 25 લાખ રૂપિયા મળે. મતલબ કે તમારો જેટલો પગાર થાય, તમારો જેટલી નોકરી જેટલા વર્ષની થાય એના અડધા કરી દેવાના અને એના ગુણ્યા તમારો જે પગાર હોય એ મેક્સિમમ 25 લાખ. બરોબર. ત્યાં સુધી તમને ગ્રેચ્યુઇટી મળી શકે. પરંતુ ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં મહત્તમ કેટલો પગાર મળશે? કેટલો મળે? તો કે ₹33 પગાર જેટલો મળે. ઓકે. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે ઓછામાં ઓછી કેટલી નોકરી જરૂરી છે? IMP. તમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી હોય તો ઓછામાં ઓછી કેટલી નોકરી તમારે કરેલી હોવી જોઈએ? તો કે 20 વર્ષની પેન્શન પાત્ર નોકરી પૂર્ણ કર્યા પછી તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો છો. બરોબર. એ જવાબ આવશે. નીચેનામાંથી કોને રહેમિયત પેન્શન મળવા પાત્ર નથી? રહેમિયત પેન્શન કોને નહીં મળે? રૂખસત આપેલ કર્મચારીને? ખોટું. ફરજિયાત નિવૃત્ત કરેલ કર્મચારીને? હા. બરતરફ કરાયેલો હોય એવા કર્મચારીને રહેમિયત પેન્શન મળવા પાત્ર નથી. ઓકે, સી જવાબ આવશે. ચાલો આગળનો પ્રશ્ન. મૃત્યુસહ નિવૃત્તિ માટે નીચેનામાંથી કયા સભ્યનો સમાવેશ થતો નથી? મૃત્યુસહ નિવૃત્તિ માટે નોમિનેશનના જૂથ એકમાં નીચેનામાંથી કયા સભ્યનો સમાવેશ થતો નથી? તો કે અપરિણિત બહેનોનો સમાવેશ થતો નથી. ઓકે. ચાલો
આગળનો પ્રશ્ન છે, સેવા પેન્શન મેળવતા પેન્શનર અવસાન સમયે કેટલી ઉચ્ચક રકમ રાહત તરીકે આપવામાં આવે છે? શું છે? સેવા પેન્શન તરીકે સેવા પેન્શન મેળવતા પેન્શનર અવસાનના કેટલી ઉંમર પેન્શનર અવસાન સમયે કેટલી ઉચ્ચક રકમ રાહત તરીકે આપવામાં આવે છે? તો કે 1 માસના પેન્શન જેટલી. એ જવાબ આવશે. ઓકે, એક પુરુષ સરકારી કર્મચારીની રહેણાંકનું મકાન ફાળવવામાં આવ્યું હોય અને તેના પતિ પત્ની સિવાય અન્ય 2 કે તેથી વધુ સરકારી કર્મચારી સાથે રહેતા હોય તો ઘર ભાડા ભથ્થું કોને મળશે? શું છે? એક પુરુષ કર્મચારીને સરકારી રહેણાંકનું મકાન ફાળવવામાં આવ્યું હોય એવું લખ્યું છે. શું જવાબ આવશે? તો કે પતિ પત્ની સિવાય બાકીના પૈકી પસંદગી મુજબ કોઈ એકને મળશે. ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, ઘર ભાડા ભથ્થાના હેતુ માટે ગાંધીનગરને કઈ કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવેલ છે? HRA ઘર ભાડા ભથ્થું HRA. તો ગાંધીનગરને કઈ કક્ષામાં વર્ગીકૃત કર્યું છે ભાઈ? તો કે વર્ગ X માં. બરોબર, ગાંધીનગર અને અમદાવાદ આ બંને વર્ગ X ની અંદર વર્ગીકૃત કરેલું છે. બરોબર. હવે જુઓ, આ ગાંધીનગર અને અમદાવાદમાં કેટલા ટકા ભાઈ HRA ચાલુ છે? તો કે 24%. બરોબર. અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર કેટલા HRA છે? તો કે 16% HRA છે. અને અન્ય જિલ્લામાં કામ કરતા કર્મચારીઓ માટે 8% HRA છે. હવે અહીંયાથી તમારા સુરતમાં પૂછાય, સુરતમાં કેટલું HRA છે? તો કેટલા ટકા લખશો ભાઈ? તો કે 16% HRA મળવા પાત્ર છે. કેમ? કેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ત્યાં. બરોબર. ઓકે, તો અહીંયા X વર્ગની અંદર અમદાવાદ અને ગાંધીનગરને રાખવામાં આવેલ છે. ચાલો આગળ જોઈએ. સળંગ કેટલા દિવસથી વધુ રજા પર હોય તો પરિવહન ભથ્થું ના મળે? પરિવહન ભથ્થું ક્યારે નહીં મળે? તો કે સતત 30 દિવસથી વધારે રજાઓ પર હોય તો પરિવહન ભથ્થું ના મળે. પુનઃનિયુક્ત પેન્શનરને મુસાફરી ભથ્થાની પાત્રતા માટે કયો પગાર ધ્યાને લેવાય? કયો પગાર? તો કે પગાર વત્તા પેન્શન એને ધ્યાનમાં લેવામાં આવશે. બી જવાબ આવશે. ચલો આગળનો પ્રશ્ન છે, બદલીના કિસ્સામાં 2 સ્થળ વચ્ચેનું અંતર 20 કિલોમીટર કરતા વધુ હોય તો સંયોજિત બદલી ભથ્થું કેટલું મળે? કેટલું મળશે? તો કે 1 મૂળ પગાર જેટલું મળશે. ડી જવાબ આવશે. ચાલો, આઈએમપી પ્રશ્ન, માસિક સરેરાશ કેટલા કિલોમીટરથી વધુ મુસાફરી હોય તો વાહન ભથ્થું મંજૂર કરી શકાય? કે 200 કિલોમીટર સુધી. ઓકે, એ જવાબ આવશે. મુખ્ય મથકથી
મુખ્ય મથકની ગેરહાજરી, અહીંયા લખ્યું છે ગેરહાજરી, 6 કલાકથી વધુ અંતર, મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછી થતી હોય, 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછી થતી હોય તો કેટલું દૈનિક ભથ્થું મળે? મુખ્ય મથકથી ગેરહાજરી 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછી થતી હોય તો કેટલું દૈનિક ભથ્થું મળશે? તો કે 50% મળશે. ઓકે, ચાલો આગળ જોઈએ. સરકારી કર્મચારીને નિયમાનુસાર મળવાપાત્ર રહેણાંકના આવાસ કરતાં ઊંચી કક્ષાનું આવાસ ફાળવવામાં આવે તો તે આવાસની કક્ષા માટે કયું ભાડું ચૂકવવું પડશે? ઊંચી કક્ષાનું કયું ચૂકવવું પડશે? તો કે ધોરણસરનું ભાડું ચૂકવવું પડશે. સરકારી આવાસના રહેઠાણ કરતા ભોગવટો કરતા કર્મચારીને કેન્દ્ર સરકારની કચેરીમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે તો તેમની પાસેથી કયું ભાડું વસૂલ કરવાનું થાય? તો કે આર્થિક ભાડું વસૂલ કરવાનું થાય. સરકારી કર્મચારીને તબીબી કારણોસર, અહીંયા લખેલું છે તબીબી કારણોસર, તબીબી કારણો સિવાય લખેલું છે. સમગ્ર નોકરી દરમિયાન કેટલી મહત્તમ બિનજમા રજા મંજૂર કરી શકાય? તો કે 180 દિવસની બિનજમા રજા મંજૂર કરી શકાય. ચાલો એના પછી છે, જો સરકારી કર્મચારી 2 ઓગસ્ટના રોજ નોકરીમાં જોડાય તો પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન કેટલી અર્ધ પગારી રજા જમા કરવામાં આવશે? તો કેટલી આવશે? 7 દિવસની. બરોબર. વધારાની જગાનો હવાલો ખાસ પગાર કચેરીના વડા કેટલા સમય સુધીની મંજૂર કરી શકશે? ચાલો, કચેરીના વડા ચાર્જ એલાઉન્સ કેટલા સમય સુધીનું હોય તો મંજૂર કરી શકે એમ પૂછ્યું છે. તો કે 3 માસ સુધીનું. ઓકે, એ જવાબ આવશે. ચાલો, સ્થગિત ઇજાફા વધુમાં વધુ કેટલા મળે? કે 3 મળે. સી જવાબ આવશે. ઓકે, રાજ્યપત્રિત દરજ્જાની જગા કઈ ગણાશે? કોને આપણે રાજ્યપત્રિત દરજ્જાની જગા કહીશું? તો કે વર્ગ 2 અને તેથી ઉપરની, મતલબ કે વર્ગ 1 અને 2 આ બંને રાજ્યપત્રિત દરજ્જાની જગાઓ ગણવામાં આવે છે. ચાલો, બઢતી અથવા બદલીથી નિમણૂક વખતે કયું પ્રમાણપત્ર જરૂરી નથી? તો કે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, ચારિત્રનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર. આ બધા જરૂરી નથી. બરોબર, બઢતી અને બદલીથી તમે નિમણૂક પામતા હોય ત્યારે. એના પછી છે વર્ગ 3 ની સેવામાંથી
વર્ગ 3ની સેવામાંથી વર્ગ 2ની સેવામાં બઢતી થાય છે તો ઓછામાં ઓછા કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે? વર્ગ 3માંથી વર્ગ 2માં બઢતી થાય છે તો ઓછામાં ઓછા કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે? તો કે 7 વર્ષનો અનુભવ જરૂરી છે. બી જવાબ તમારો સાચો આવશે. ઓકે, ચાલો, ખૂબ ખૂબ આભાર મિત્રો. અહીંયા સુધી તમે વિડીયો જોયો એ બદલ. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો, શેર કરજો અને કમેન્ટ કરતા રહેજો. જો તમને ગમ્યો હોય તો આવા જ વિડીયો તમારા માટે લઈને આવીશું, આગળ પણ લાવ્યા છીએ અને તમને એક્ઝામ પાસ કરાવવામાં હેલ્પ કરીશું. ઓકે, આ સિવાય અમે જે એસએમસીની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો માટે 5 પેપર સેટ લઈને આવ્યા છીએ, જેમાંથી જે પહેલો પેપર જે છે એ ફ્રી છે દરેક માટે અને એ અમારી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધેલું છે. તમે ત્યાં જઈને ટેસ્ટ આપી શકો છો. એનું જે ક્વોલિટી છે એ ચેક કરી શકો છો અને એના પછી તમે બીજા 4 પેપર ખરીદી શકો છો. બરોબર, તો ફટાફટ ટેલિગ્રામ ચેનલ પર જઈને એ પેપર આપો. ફ્રી પેપર છે દરેકના માટે. બરોબર, અમારું ટેલિગ્રામ ચેનલનું નામ પણ નિત્યમ લાઈવ જ છે. ઓકે, તો તમે સર્ચ કરશો તો તમને મળી જશે. જો ન મળે તો કમેન્ટ કરજો, અમે લિંક ડાયરેક્ટ મૂકી દઈશું. બરોબર, ઓકે, ચાલો, જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂર કરી દેજો એકવાર. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.